ઉત્તરાયણ વિસ્તારમાં ફરી એકવાર પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને લાખોનો મુદ્દા માલની સાથે દારૂને પણ કાયદેસર રીતે કબજો લઈ લીધો છે. સુરતના ઉત્તરાયણ ડીજીવીસીએલ અને પાવર હાઉસ વચ્ચે આવેલા જાહેર રોડ ઉપર પ્લાસ્ટિકની તાડપત્રી ઝૂંપડપટ્ટી બનાવીને વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગરના નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા. સ્થળ પરથી 4.54 લાખની કિંમતનો 1322 વિદેશી દારૂની બોટલ, હોન્ડા સિટી કાર, ઇનોવા કાર, 2 મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ 19,94,158નો મુદ્દામાલ જપ્ત કરાયો. એસએમસીની તપાસમાં સાથે આવ્યું કે મુખ્ય બુટલેગર મુકેશ દામુભાઈ સંદાણે દારૂ વેચવા ઉત્તર પ્રદેશથી માણસ બોલાવી નોકરી પર રાખતો, યુવકોને માસિક 25,000 રૂપિયા આપતો, રહેવા જમવાની પણ સુવિધા આપતો. આ માણસો રાખીને આખો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસે દરોડા દરમિયાન ઝૂંપડામાંથી દારૂનું વેચાણ કરતા ઉત્તર પ્રદેશના વતની દીપકુમાર ઓમપ્રકાશ દીક્ષિત અને અમન રાજકુમાર પટેલની ધરપકડ કરી છે. હોન્ડા સિટી કાર અને ઇનોવા કારમાં દારૂનો મોટો જથ્થો પણ છુપાવી રાખ્યા હોવાની બાતમી મળી હતી. જોકે ગુજકોપ મારફતે હિસ્ટ્રી ચેક કરતા બહાર આવ્યું કે મુખ્ય આરોપી મુકેશ સેંધાણે સાથે અગાઉ પણ અમરોલી અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને પાસા જીપી એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. હવે ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.